જો અમારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। આ બાજુ સાતમ હતી એટલે મમ્મી એક જ ચૂલો જગાવ્યો હતો અને ચૂલાની પૂજા પણ કરી નાખી હતી ને પાણી આરે પણ પૂજા કરવાની હોય એવું હોય શું કરવા હોય તો મને નથી ખબર। આ બાજુ બહાર વરસાદ આવતો હતો એટલે આપણું ગરમ પાણી નહોતું થયું એટલે આ બાજુ આપણે ગરમ પાણી કરવા અને આ બાજુ લાડવા લઈને જવાનું હતું। પપ્પા તેનું લિસ્ટ તૈયાર કરતા બધાને ફોન કરતા। આજે રવિવારે તો ઉઠવામાં લેટ થઈ ગયું હતું ને જો રેડી થઈ ગયો હતો ને આ બાજુ મમ્મી મારા માટે બનાવતા હતા। તો સવારના નાસ્તામાં ભાખરી ચા અને દેશી ઘી ખાવાની મજા જ કાંક અલગ છે। આ બાજુ જો રોંઢાનો ટાઈમ થઈ ગયો પાછા જમવા બોલાવી। આજે હતી શીતળા સાતમ એટલે ખાવાનું હતું ઠંડુ તો જો પૂરી હતી ફ્રૂટ સલાડ અને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા। ત્યાંથી હું નીકળી ગયો હતો સોનલના ઘરે જવા માટે। જન્માષ્ટમી ઉપર રિસીવના કાનુડાના ફોટા પડાવવાના તમે પહોંચી ગયા હતા મોટા વરાસા યમુના ચોક પાસે બેબી સ્ટોરી સ્ટુડિયોમાં ને જો ભાઈને કેટલી ઉતાવળ હતી આગળ આગળ હાલતા હતા। બેબી સ્ટુડિયો યમુના ચોક પાસે આવ્યું છે બહુ મસ્ત ફોટોગ્રાફી કરે છે ત્યાં એકવાર જરૂર વિઝિટ કરજો। આ બધા તેમના સેટ હતા અને અમે લોકોએ જન્માષ્ટમીના સેટમાં ફોટા પાડ્યા। બીજી એક પણ થીમ હતી અને એક થીમ હતી શ્રાવણ મહિની। આ ભાઈને તો જો સ્ટુડિયોમાં મજા આવી, નાના છોકરાને બહુ મજા આવે, રમવાની બહુ બધી વસ્તુ હોય। રિસીવ સાનો રહેતો નહોતો તેના માટે આ મદની